દ્યો જેની જ્ઞાન કટારી છે. આપણે એમ થતો શબ્દ લાગતો હોય છે, બધાને ખબર છે લાગે, કેમ નો લાગે? ગામની બજારમાં કાલ નીકળશું અને ખાલી કોઈ કવેણ કે કેવો લાગશે જોયું? આપણે પેઢીઓ લગ્ન ભૂલી શકતા. તમે મને આમ કીધું હતું, એ શબ્દ છે. ખોટો શબ્દ જો અસર કરી જતો સાહેબ, આ તો મહાપુરુષોની વાણી છે. આમાં જો ડોક્યું થઈ જાય અને એકાદો શબ્દ જો કાને ધરી જાય તો 71 પેઢી લગી કાયમ આવે, એવું બેલેન્સ ભેગું થઈ જાય. ઓલો ખોટો કવેણ કોક બજારમાં આપણને કહે અને પટ આમ મોઢું આમ કરી આપે, એ શબ્દ જો કવેણ આપણે લાગી જતો હોય તો આ તો મહાપુરુષોની વાણી છે વાલા. પણ થોડુંક ધ્યાન ધરવાની જરૂર છે. આપણે થોડુંક એમાં ધ્યાન આપીને તો એ શબ્દ આપણને પ્રેરણા કરે આપણીમાં. કેમ કે શબ્દ પુરુષ છે, ભગવાન ઈ છે, એ અણઘટ દેવ છે, ઘડ્યા વિનાનો દેવ. હાવ અણઘટ દેવના અજબ તમાશા. પણ એને સહન કરવું પડે, પણ એ સહન કરીને મજા આવે, જો આનંદ આવે, એમાં મજા આવે. એ વિરહ હારો. આપણે પીડા હોય ને કહટતા હોય ને, આખા ગામને ખબર હોય કે એને પીડા છે એટલે કહટે છે. અને પીડા વિનાના જો કહટતા હોય ને તોય ખબર હોય ગામને, એ કાંઈ નથી ખોટી રેડું નાખે છે. બે દી પછી કોઈક આવે ઘેર, ભાઈ કાંઈ નથી, હું ખોટી નકર દકારો કરશો. આ પીડા હોય એ વસ્તુ અલગ છે. આ ભજનની કાં જાગે કોઈ રોગી ભોગી, કાં તસ્કર કાં જોગી, કાં જાગે આવા કોઈ હરિજન વિરલા જે ભજન સવાયા હોય. ભજન બિન રહેન ન જાગે કોઈ. આ મહાપુરુષો સતત જાગરણ કરીનું કારણ શું છે? ગરજ છે, પીડા છે અંદરથી. આ પાસે તો કાંક કરી લઈ, થોડુંક ભજન કરી લઈ, થોડીક માનવ સેવા કરી લઈ, જગત કલ્યાણ માટે કાંક કરી જાય, એવી પીડા છે. મહાત્મા મૃદાજી બધાય મહાપુરુષો સહન કર્યું છે. અમુક મહાપુરુષો તો માર ખાધા, ઘરના ના પરિવારના, તો કઈ કીધું નથી એમને. સંત તુકારામ હતા ને, સંત તુકારામ એને ઘેરેથી માતાજી હતા ને મારતા, બોલો સંત તુકારામ ને મારતા. એ ઘટના એવી ઘટી એની, બચ્ચા બે દીના ભૂખ્યા છે. સતી કીધું તમે ક્યાંક બહાર ગામ જાઓ, મજૂરીએ જાઓ, આ છોકરા 3 દીધા ભૂખ્યા આટા મારે છે. આ તમે વિઠ્ઠલ વિઠ્ઠલ કરી રાખો, વિઠ્ઠલ ખાવા નહીં આપવા આવે એમ, તમે જાઓ ક્યાંક મજૂરીએ. સતીએ કીધું ને, સંત તુકારામ હાલતા થયા. સતી હા જાઓ છું. જો બાજુની સરસ મજાની વાડી હતી, વાડીએ ગયા તો વાડીએ ત્યાં વાળ કપાતો હતો. ત્યાં જઈને ઉભા રહ્યા સંત તુકારામ. ખેડૂને કીધું ભાઈ આજનો દી મજૂરી રાખલે ને મને. ખેડૂ ઓર કે અરે ભગત તમે શું કામ કરશો બાપા, તમને આ હું આવડે કઈ બધું આવું? કે બાપા તું કઈ કરી બસ, પણ મારા બચ્ચા 3 દીના ભૂખ્યા છે ને એટલે મને જે કાંઈ તું આપી લઈ જઈશ તો હું ઘરે છોકરા ખાહે. તો ખેડૂત ડાયો હતો, કીધું તો બીજું કઈ મારી પાસે કઈ છે નહીં, પણ એક કામ કરો તમે આખો દી હેરડીના પૂળા વાળો અને હાજે પૂળો હેરડી લઈ જાય. સંત તુકારામ કે કોઈ વાંધો નહીં, મારા છોકરા 3-4 દી હેરડી ખાહે, કોઈ વાંધો નહીં ભાઈ. આખો દી પૂળા વાળ્યા અને સતીને અહીંયા ઘેરે ખબર પડી ગઈ કે વાડીએ પૂળા વાળે છે અને પૂળો હેરડી દેવાના છે. આ કટારીના શબ્દો આમ લાગે, જો આમાં સહન કરવું પડે વાળા. પણ એ સહનની મજા આવે પછી. એમાં હું હરખ ને શોખ ને આવે ને એડકી પાનબાઈ, જેને 8 પોર આનંદ. સુખ હોય તો ભલે ને, દુઃખ હોય તો ભલે ને, તડક્યો હોય તો ભલે ને, છાંયો હોય તો ભલે ને, બધું હરખું જ. રામનું દીધેલું બધું હરખું જ છે. માં ભગવતી જે આપણે રાખે ને એ બરાબર છે. હાજ પડીને પૂળો હેરડી આપીને મારી ખંભે અને હાથમાં પા કીર્તાલ ધરી હાથમાં રહી અને નામ સ્મરણ ચાલુ થયું, વિઠ્ઠલ 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 વિઠ્ઠલ. હવે નાના છોકરા વાહે પીડ્યા, ગાળી માયલા આવતા હતા, ગાળીમાં ઊંડી ગાળી ને માયલા, નાના છોકરા વાહે પીડ્યા. ભગત ને ખબર વિના હાંઠા ખેંચતા આવે, હું અહીંથી આમાં ધીમે ધીમે ખાલી 2 હાંઠા રહ્યા ખંભે. ભગત ને ખબર જ નહીં, સંત તુકારામ ને કઈ ખબર નહીં.
અને મોડું થયું સતી આવ્યા હામાં આવો માતાજી ઘેરેથી સંત તુકારામના પત્ની હતા હામાં આવ્યા ભગતને કેમ મોડું થયું અને ગાળીમાં ભેગા થઈ ગયા બે આમ જોયું તો ભગત આમ ભગત કેમ મોડા થયા આ સતી આજે થોડુંક મોડું થઈ ગયું તો ખંભે જોયું તો બે જ હાઠા ખાલી અરે ભગત મેં તો એવા સમાચાર સાંભળ્યા તમને પૂળો ખેરડી આપી છે આ બે હાઠા લઈને હું આવો છો ક્યાં બીજી હેરડી ભગતે આમ ખંભે જોયું ને સાચીને બે હાઠા સતી કઈ ખબર ન રહ્યો હું થઈ ગયો આ સાચી વાત મને પૂળો ખેરડી આપી હતી પણ ખબર ન રહી આ કેમ થઈ ગયું કોઈ લઈ ગયા ઢોળાઈ ગઈ હું થયું એ હાઠા આંચકી અને વાહામાં જે ભરોડ્યા હાઠા આજુબાજુમાં કટકા થવા માંડ્યા હાઠાના અને સંત તુકારામ વીણવા માંડ્યા કીધું અરે સતી તમને મારી માં તો બહુ જાજો પ્રેમ છે હો આને આપણે ઘેરે જઈને કટકા કરવા પડે સારું ચૂલ્યો તમે અહીંયા કરી નાખ્યા ઈ સંત તુકારામ જેને શિવાજીને કીધું હતું કે તમે છત્રપતિ બનશો એ વચન આનું હતું સંત તુકારામનું વચન હતું કે તમે એક સમયના છત્રપતિ બનશો જાઓ મારું વચન છે તમને એ સંત તુકારામ વિઠ્ઠલનાથના પરમ ભગત આ કટારી કોઈના કયામાં નહીં નહીં અલી નહીં ધાર એ ઘાયલ કરી ગઈ પાંજરા નીકળી ગઈ આરમ પાર પોકારી કો પ્રાણિયા કોઈ ન કરો તમે નુગરા છે પ્યાર બેડી જાસે બુડવા બેડલી ઉતારો પ્રભુજી આવી ભાવ પિયા મેં તોરી દાસ જીવણ સાહેબ કોગાવદરો ભા કુંભાજીએ જેલમાં પૂર્યા અને ઠાકરને પ્રાર્થના કરી હે ઠાકર તે બધાના કામ કરે તો મારું કામ નહીં કરી દેન બંધુ દેવા આવો ગોકુળ ગામના વાસી મેં તોરી દાસે હે પિયા મેં તોરી દાસ વાલા 4 ભજન જેલમાં કર્યા ને જેલના હાચણા એમને તૂટ્યા હો જેલના હાચણા તૂટી ગયા હો દ્વાર ખુલી ગયા જ્યાં જ્યાં સંતો ભક્તોને કષ્ટ પીડ્યા ને ત્યાં ઠાકરને યાદ કર્યા છે ને ભગવાનને યાદ કર્યા છે સવારામ બાપાને જેલમાં પૂર્યા તો એક તારો લીધો પાસે રાત્રિનો આરાધ કર્યો કે હે મારા નાથ નો ધારાના મારા નાથ આ ચોઘડીએ ન હોય ભક્તોને ભીડ નગણા રાખે મનમાં સીડ એ ધણી રામદેવજી સાંભળો મારી રીડ વાલા આ ચોઘડીએ
આ ઘડીએ જો કામ કરો ને તો સાચું. અને વાળા 4 ભજન કર્યા ને ત્યાં પણ જેલના હાચણા પીટ્યા હો. મીરા કે કુલ છોડ્યું છોડી દીધી કુલની રાજ. એ વિહામાં વેલા આવજા મારા યાદ મના છો આધાર. વારી વારી સુકયે વિઠ્ઠલ એ મારા વિઠ્ઠલ. વિઠ્ઠલ ભગવાનનું નામ છે, દ્વારકાધીશનું નામ છે. અને પંઢરપુર જઈએ ને તો વિઠ્ઠલનાથનું મંદિર છે. ત્યાં વિઠ્ઠલનાથ અનેક ભક્તો થયા છે, જેમાં સંત નાને સંત તુકારામજી, નામદેવજી, ગોરા ભગત, સખુબાઈ, ગોરાદે, સામત માળી, ચોખા મેળા, કર્મ મેળા, અનેક ભક્તો. જ્યાં પંઢરપુર છે ને, પંઢરપુર મહારાષ્ટ્ર જઈને કોઈ સમય દર્શન કરજો. ભક્તિ ત્યાં છે, યુવાનીની ભક્તિ છે. ભક્તિની યુવાની તો મહારાષ્ટ્ર, ભક્તિનું બચપન તો ગોકુળ, અને ભક્તિનું ગઢપણ તો ગુજરાત. અહીંયા ભરોહાની ભક્તિ. હા, વિશ્વાસ રાખીને બેસી જાય. બધાને માનવાનું જ, નહીં માનવું એવું અહીંયા નહીં. અહીંયા સબરીની ભક્તિ છે. સબરીબાઈ હતી ને, એની વિશ્વાસની ભક્તિ, છેલ્લી ભક્તિ હતી. એ આપણી ગુજરાતની ભક્તિ છે. વાલા ગુજરાતને ગામડે ગામડે જાઓ, તમે ખૂણે ખૂણે જાઓ, 18 વરણમાં જાઓ, વિશ્વાસ રાખીને બેઠા છે. પાછું કોઈ નહીં માનો ને એવી વાત જ નહીં. ઝાડવું તક ઝાડવા દેવ નહીં પૂજવાના. અરે મહાપુરુષો ભેગા કુતરા ને ગધેડા ને જ્યાં છે એ પૂજાણા છે. દાદા મેકરન ભેગા ગધેડો ને કુતરો હતો, એની આરતી થાય. હતાધારમાં જાય પાડા પીર. એમ આ ગુજરાતની ભક્તિ છે, વિશ્વાસની ભક્તિ છે. અને છેલ્લી ભક્તિ આપણને ભગવાન આપ્યો છે. આપણી બા ભલે 8 ભક્તિ હોય, પણ ખાલી માથે ભરોસો ન હોય ને, વિશ્વાસ ન હોય ને, બધું ફેલ થાય. છેલ્લી ભક્તિ લઈને આપણે બેઠા છે. અને હવે પછીની કઈ અવતાર લીલા છે તો મારા નાથની આપણે માટે જ છે, ખાસ આપણે માટે. ભગવાન જે અવતાર લઈને આવવાના છે ને, ઘણી અવતાર લીલા થઈ ભગવાનની, પણ છેલ્લો જે કલ્કીનાથનો જે અવતાર છે ને, એ તો ગુજરાત માટે છે. ગુજરાતના માનવીઓ માટે, ગુજરાતના જતી સતી ભક્તો સંતો માટે. અહીંયા કોણ વસે ખબર? ગુજરાતમાં ભલે આપણે માણા લાગતા હોય, પણ માણા નથી. સમય તમને ખબર પડશે કે આ તો બધા દેવ હતા. ભગવાન કૃષ્ણ આવ્યા ને તો આખું ગૌલોક આવી પડ્યું. ગૌલોક આખું, એ ગોપ ને ગોપીઓ, એ જે ભગવાન ભગા જે ફરનારા હતા, બીજા કોઈ નહોતા, ગૌલોક ના વાસીઓ હતા બધા. એમ મારો નાથ આવ્યો છે ને અહીંયા, ટોટાળા માનવીઓ જે આપણા માનવીઓ છે ને, એ તો 5, 7, 9, 12 કરોડ 33 મહિલા છે. 33 મહિલાઓ, કોઈ ભગત ને, કોઈ જતી ને, કોઈ સતી ને, કોઈ સુરાણ, કોઈ દાતાર, એ બધું અહીંયા તમને જોવા મળે. 9 પ્રકારની ભક્તિ તમને ગુજરાતમાં જોવા મળશે. એમાં છેલ્લી ભક્તિ વિશ્વાસ, એ તો ભારો ભાર માણાના હાડો હાડમાં છે. ગમે ત્યાં તમને વિશ્વાસ હશે ને હશે, ફાઇનલ. તમે ગમે ને માનતા જશો. જોઈજો કે ભાઈ હું તો હનુમાનજી મહારાજ માનું, તમે અહીંયા બંધાણા છો. તમે વિશ્વાસ દાદા માથે છે, મા ભગવતી માથે છે, તમને સંતો માથે છે, તમને ગુરુ માથે છે, તમને ધણી રામદેવજી માથે છે. એ વિશ્વાસ ભક્તિ છે. છેલ્લી ભક્તિ લઈને બેઠા છે. કે છે મહાત્મા મુરદાસજી, વારી વારી સુકયે એ મારા વિઠ્ઠલ, અવગુણ ધરોમાં મારો એ સાંભળ્યા તરત સીધામાં તારના બરોબર રાખો મારે આવી જાને.
વાણીને થોડીક સોખરાંતિ આપી. થાકતા તો નહીં જ, અને ભૂખ્યા તો કાયમ રહી ગયો. આનાથી થાકવાનું નહીં. આપણે કેમ સવાર થાય તો હિરામણ માગી, બપોર થાય બપોરા માગી, હાન થાય વેળા માગી, 3 ટાઈમ ખાઈ તો 1 ટાઈમ ભજન ન કરી. આ એ ખોરાક જ છે, આત્માનો ખોરાક છે બાપુ. ઓલો દેહનો ખોરાક દઈશ આપણે. મોળા દહીં ને સવારમાં મોળું જમાવ્યું, ખાટું થઈ ગયું. એવું બધું આપણે યાદ રાખતા હોય તો આને યાદ રાખવું જરૂરી છે. એમ ધ્રુવ ને પિયા પ્રહલાદ, પિયા और पिया रोहिदास, दास कबीर के मैंने तो भर भर पिया और पीवन की आस. આસ મટાડવાની નહીં કોઈ દી. બહુ ભજન થઈ ગયા ને ભારે થઈ ગયા ને બહુ કર્યા ને એ બધું મૂકી દેવાનું અને ભૂલી જ જવાનું. આમ ભજન થઈ ગયું, આમ વયો પાછી રાત હામી રાત ક્યાં આવે છે, ક્યાં ભજન છે, કોને ઘેરે ભજન છે, એ લો મારે વાળું. એ સતત ભો એક પ્યાસ છે, પ્યાસ જીવનની. એમ આપણે આપણા માનવીઓ છે ને તો માયાળુ માનવીઓ છે વાલા. એમાં આપણો આ ઘેડ છે ને, ઘેડ ને એમાં હાવ ઘીનો રેડો, ચોખ્ખું ઘી હોય ને કેવો આમ તાકાત આપે એવું ભજન અહીંયા છે ને. સનાતન તમારે જોવું હોય ને તો આપણા મલકમાં આવો. અમે તો ઘણા કહીએ છીએ, તમારે સનાતનનો મહિમા જાણવો હોય ને આવો અમારા મલકમાં. જોવો સનાતન કોને કહેવાય. કોઈ રાય તે બાકી નહીં હોય આપણા મલકમાં કે ધણીનું પાઠ જમા જાગરણ નહીં થતું હોય, રાતના ભજન નહીં થતા હોય, કોઈ રાત વાંદળી નહીં જાતી હોય. એવી આ પાવન ભૂમિ છે વાળા. આમ જો દ્વારકાધીશ, આમ જો તો સોમૈયો દાદો, આમ જો માં ભગવતી આશાપુરા, આમ જો તો નિષ્કલંક મહાદેવ. આ વચ્ચેનો જે ક્ષેત્ર જે છે ને ત્યાં તો અવસર મળે ને, જન્મ મળ્યો ની મોટી વાત છે વાળા. આપણને આ ભૂમિમાં આપણને જન્મ મળ્યો ને એમાં જ આપણે ખાટી ગયા છે. 5 મિનિટ ધૂન કરી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ